કે એમની વાણીનો આપણને લાભ આપશે. ત્યારબાદ આપણે આરતી અને પ્રસાદ લઈ અહીંથી વિદાય થઈશું. શ્રી કીર્તનભાઈ. શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. સરસ્વતી માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રાજા રણ છોડ કી જય. સંત શ્રી પુનિત મહારાજ કી જય. શ્રી પુનિત પરિવાર કી જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાનરૂપી અંજન શલાકા આપણા અજ્ઞાનરૂપી અંધકારમય નેત્રો ઉપર ફેરવીને જે આપણા નેત્રોને ઉઘાડે છે એ આપણા સદગુરુ. અને જેમ પૂર્વે આનંદભાઈએ કહ્યું તેમ ગુરુ અનેક હોઈ શકે પણ સદગુરુ જીવનમાં એક જ હોય. અને સદગુરુ એ તો ઈશ્વરની સ્થાને જ, જેમ આપણે ઈશ્વર સર્વોપરી એમ આપણા જીવનમાં સદગુરુ પણ સર્વોપરી. અને સદગુરુ જીવનમાં હંમેશા એક જ હોય. ગુરુ અનેક હોઈ શકે પણ પૂર્વે આનંદભાઈએ કહ્યું એમ આ ઘોર કળિયુગની અંદર સદગુરુ કોને ધારણ કરવા, કોની ઉપર ભરોસો મૂકવો, આપણા જીવનની નૈયાની બાગડોર કોના હાથમાં સોંપવી, એટલો બધો અઘરો પ્રશ્ન છે. કારણ કે એક વખત ધારણ કર્યા પછી એને સામાન્ય મનુષ્ય માની ના શકાય. અને સામાન્ય મનુષ્ય કોઈ દિવસ સદગુરુ હોય નહીં તો આવા વિરલા ગોતવા ક્યાં? અને આ જ પ્રશ્ન મારા ખુદના જીવનમાં પણ હતો. કોલેજ કાળમાં જ્યારે ડોંગરેજી મહારાજની MP3 ભાગવત કથા હું સાંભળતો હતો ત્યારે એમાં ડોંગરેજી મહારાજે એમ કહ્યું કે જીવનમાં સદગુરુ હોવા જોઈએ પણ આ કળિયુગમાં કોને સદગુરુ ધારણ કરવા, કોની ઉપર ભરોસો મૂકવો? તો એમણે જ એમાં રસ્તો બતાવ્યો કે પૂર્વે થઈ ગયેલા કોઈ સાચા સંત હંમેશા સાચા જ હોય પણ અત્યારે એવું પ્રયોજવું પડે કે સાચા સંત બની બેઠેલા નહીં, સંતત્વ જેનામાં છે એવા સાચા સંત. તો એવા કોઈ સાચા સંતનું જીવન ચરિત્ર વાંચો અને જીવન ચરિત્રને તમારું ગુરુ તરીકે સ્થાપો. અને આ રસ્તો મને બહુ ગમ્યો. અને પુનિત મહારાજ તો અમારા નજીકના કુટુંબના અને એમનું જીવન ચરિત્ર અમારા ઘરમાં હતું પણ ખરું, પણ કોઈ દિવસ વાંચવાની આવી કૃપા નહોતી થઈ. આ તમે જુઓ, આ બધું ઈશ્વર ગોઠવે છે. વર્ષોથી પડી રહેલું એ જીવન ચરિત્ર વાંચવાનો કોઈ દિવસ સમન્વય ના થયો, પણ ડોંગરેજી મહારાજની એક કથા નિમિત્ત બની અને જીવન ચરિત્ર વાંચ્યું. એકી બેઠકે વાંચ્યું. રજાના દિવસે સવારથી વાંચવા બેઠેલા, મોડી રાત સુધી, જ્યાં સુધી પૂરું ના થયું ત્યાં સુધી મૂક્યું ને એક પછી એક ચેપ્ટર જે નરહરિભાઈના કલમે લખાયું છે, જાણે આમ પિક્ચરની રીલ ચાલતી હોય, એક પછી એક પ્રસંગો આમ આવે, તમારી નજર સમક્ષ ખડું થાય ચિત્ર. બાપજી પ્રવાસ લઈ જતા હોય, કરોડોની માનવ મહેરામણ ઉમટ્યું હોય, કાળુપુર રેલવે સ્ટેશન ઉપર પુનિત મહારાજનો જય જયકાર થતો હોય અને પુનિત મહારાજ એક થાંભલા પાસે બેસીને આંસુ સારતા હોય. આ બધું જે વર્ણન એમાં આવે છે, તમને એવું લાગે કે આમ આપણે એ જમાનામાં પહોંચી ગયા. અને છેલ્લું ચેપ્ટર જેમાં આવે અને એ ચેપ્ટર આંખમાં આંસુ સાથે એ જે આખું જીવન ચરિત્ર પૂરું થયું. અને પછી એમ વિચાર્યું કે આટલું સરળ જીવન, આટલા બધા કષ્ટો સાથે અને બહુ ગૌરવ સાથે એમ કહેવાનું મન થાય
કે એમને સદગુરુ માનવાનું કારણ એક એવું કે એમણે કોઈ વાડો નથી બાંધ્યો. અહીંયા મારા જેવા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પણ આવીને બેસે, શિવ ભક્ત હોય એ પણ આવીને બેસે, માતાજીને માનવાવાળા પણ આવીને બેસે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનવાવાળા પણ આમાંથી ઘણા બેઠા હશે. તો પુનિત મહારાજ એ સંત જીવન એટલે કહેવાય કે એમણે અહીં કોઈ ગાદી સ્થાપી નહીં, કોઈ પંથ ના કર્યો, કોઈ છાપ ના આપી, કોઈને કંઠી ના બાંધી. જે 26 ભક્તો એમની પાછળ થયા, પૂજ્ય રામ ભક્તજીએ ભજનની અંદર વણી લીધું, પુનિત તે તો પાથર્યા વેલા, ધન્ય ધન્ય તારા ચેલા. અને ચેલાઓના પણ ચેલાઓની અત્યારે ઘણી બધી શાખા પ્રશાખાઓ પ્રસરી. મેં પણ એની પાછળ એક ભજન લખ્યું છે, પુનિત તારા વિસ્તર્યા વેલા, ધન્ય ધન્ય તારા ચેલા. અને જ્યાં વિસ્તરેલા વેલાઓના એમાં સમાવેશ કર્યો છે. પણ એ પૈકીના કોઈને પુનિત મહારાજે પાસે બેસાડીને કંઠી બાંધી, એમના કાનમાં મંત્ર ફૂંક્યો અને વ્યક્તિ પૂજાને ક્યાંય મહત્ત્વ નથી આપ્યું. એમણે એક જ મંત્ર આપ્યો, સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ, સેવા તો જન સેવા કરવી, લેવું પ્રભુનું નામ. તમને જે નામમાં શ્રદ્ધા હોય, બાપજી પણ કહે છે કે હું એવું નથી કહેતો કે દર ગુરુ પૂર્ણિમાએ અહીંયા આવો, જ્યાં તમને શ્રદ્ધા હોય ત્યાં જાઓ, પણ ત્યાં શ્રદ્ધાપૂર્વક જાઓ. તો આવા સદગુરુ સંત શ્રી પુનિત મહારાજ, અને ગૌરવ સાથે જ્યાં જ્યાં જઈએ ત્યાં એમના નામ લઈએ. અને અમારી તો ઓળખ જ એ, અમને કોઈ પૂછે તમે કોણ, તો અમે કહીએ કીર્તન દીક્ષિત. દીક્ષિત એટલે કેવા? બ્રાહ્મણ. કયા બ્રાહ્મણ? વાલમ બ્રાહ્મણ. કોઈ ઓળખે નહીં. વાલમ બ્રાહ્મણની એકમાત્ર ઓળખાણ સંત શ્રી પુનિત મહારાજની જ્ઞાતિ. જેમ અહીંયા પૂજ્ય યાજ્ઞિક સાહેબને યાદ કર્યા, એવા જ પુનિત મહારાજના એક શિષ્યને હું યાદ કરું, અમારા વાલમ બ્રાહ્મણના જમના શંકરભાઈ મહેતા, જે આપણે કૌશિકભાઈ ઘણી વખત અહીંયા આવે છે, તમે બધાએ જોયા છે, જેમને બાપજીએ બોલતા કરેલા વિશ્વ હિન્દુ પરિષદના. એ જમના શંકરભાઈ એટલે ગુજરાત રાજ્યની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે નવો શરૂ થયો એના બહુ જૂના સ્વયંસેવક અને ચુસ્ત RSSના અનુયાયી. પણ પુનિત મહારાજ પ્રત્યે અપાર શ્રદ્ધા એ આખા કુટુંબને. અને જમનાશંકર દાદાના મોઢે સાંભળેલી આ વાત અમને પાસે બેસાડીને કીધેલી કે બાપજીએ એ RSSનો ચડ્ડો કઢાઈના ધોતિયું પહેરાયું, એ દિવસથી ધોતિયું પહેર્યું છે અને રાજકારણમાં કોઈ દિવસ પડ્યો નથી. સમાજ સેવા કરી છે RSSમાં રહીને. મોદી સાહેબ પણ એમના ઘરે રહેલા ઘણો ટાઈમ. એટલા બધા આગળ પડતા એ પણ કદી રાજકારણમાં ગયા નહીં. પુનિત મહારાજના કહેવાથી એમણે અમારી જ્ઞાતિની એટલી બધી સેવા કરી. અને છેલ્લે એમનું એક સપનું હતું, બાપજીના બધા અધૂરા કાર્યો, બાપજીએ દેવશંકર મહારાજ પાસેથી પ્લોટ લીધો વિદ્યાનગરમાં, તો એમાં છાત્રાલય બન્યું. કુળદેવીની સ્થાપના બાપજીએ કરી, પણ એમાં કોઈ બહુ મોટું મંદિર નહોતું, નાની માત્ર દેરી હતી. તો એ દેરીનું મોટું મંદિર બનાવવાનું સ્વપ્ન એ જમનાશંકરભાઈએ સાકાર કર્યું. પણ બધું ગોઠવાઈ ગયું, મંદિરનું કન્સ્ટ્રક્શન થઈ ગયું, મૂર્તિઓ આવી ગઈ, પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી થઈ ગઈ. બધાને ફરીને બધા દાતાઓને બતાવ્યું મંદિરની પ્રતિષ્ઠાની તારીખના થોડાક જ દિવસો અગાઉ એ પરલોકધામમાં સીધાવ્યા. અને આજે જેમ લાલાબાબુના આખ્યાનમાં આપણે આવે છે છેલ્લે કે મંદિરની જે ચરણ પાદુકા જે આ ભક્તો કાઢે, બરોબર મંદિરના પગથિયા સીડીની બાજુમાં અત્યારે એમની પ્રતિમા પધરાઈ છે. તો આવા કંઈક સમર્પિત ભક્તો એમના આખા જીવન પૂજ્ય પુનિત મહારાજના સેવા અને સ્મરણના મંત્રની પાછળ જીવી ગયા. તો વધુ કંઈ કહેવું નથી. પૂજ્ય રામ ભક્ત દાદાજીના શબ્દોને યાદ કરીએ. અંતર અંધારું ટાળી દીપક ધર્યા છે, પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે, પુનિત ગુરુએ સૌને
અંતર અંધારું ટાળી દીપક ધર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. ગુરુજીના જ્ઞાન કેરો ઘંટાર વગાજે. ગુરુજીના જ્ઞાન કેરો ઘંટાર વગાજે. રસના રંગાઈ જાય ભક્તિને કાજે. રસના રંગાઈ જાય ભક્તિને મનમાં મસ્તી વ્યાપી જાતા હો. મનમાં મસ્તી વ્યાપી જાતા પ્રભુને સ્મર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. રણછોડ રાયની રંગત માહે સૌને રમાડ્યા. રણછોડ રાયની રંગત માહે સૌને રમાડ્યા. ભક્તિ ભાવ કેરા ભોજન પ્રેમે જમાડ્યા. ભક્તિ ભાવ કેરા ભોજન પ્રેમે જમાડ્યા. પંગતમાં જે બેઠા એના હો. પંગતમાં જે બેઠા તેના ઉદર ઠર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. અંતર અંધારું ટાળી દીપક ધર્યા છે. ઓ પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. પુનિત પંથ પકડાવાને સદપંથે વાળ્યા. પુનિત પંથ પકડાવાને સદપંથે વાળ્યા. ભક્તિ કેરી શક્તિ આપી પ્રેમે પંપાળ્યા. ભક્તિ કેરી શક્તિ આપી પ્રેમે પંપાળ્યા. રામ ભક્ત
ગુરુએ સૌને પુનિત કર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. અંતર અંધારું ટાળી દીપક ધર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. પુનિત ગુરુએ સૌને પુનિત કર્યા છે. સંત શ્રી પુનિત મહારાજ કી જય. મારી વિનંતી, અમારા સૌની વિનંતી, અને ખાસ દિવંગત આત્મા અમારી વચ્ચે નથી, કમલેશ કાકા, એમને યાદ કરું. કીર્તનભાઈના મુખેથી આ ભજન સાંભળવું જીવનનો લાવો છે, એટલે મેં એમને વિનંતી કરી કે આપણને સંભળાવે. ગુરુજી નૈયા લગાવો કિનારે. આજે જ અમારા ગિરધર ભગતનો વોટ્સએપ આવ્યો હતો સવારે. એમણે ગુરુ પૂર્ણિમા ઉપર પોતાની સ્પીચ લખી હતી, એનો વોટ્સએપ કર્યો હતો. એમાં બહુ દ્રષ્ટાંત સરસ આપ્યું હતું. તમે ખીલ્લીને પાણીમાં નાખો તો ખીલ્લી ડૂબી જાય, પણ એ જ ખીલ્લી જો કોઈ મજબૂત પાટિયા ઉપર ઠોકાઈ ગઈ હોય અને પાટિયું પાણીમાં જાય તો એ સામે કિનારે જાય. તો મારે ને તમારે આ પુનિત રૂપી સેવા સ્મરણની જે નાવ છે પુનિત મહારાજે બનાવેલી, એ નાવની અંદર ઠોકાઈ જવાનું છે. આપણે બધી ખીલ્લીઓ જ છીએ કટાઈ ગયેલી, પણ જો આ નાવમાં એક વખત ઠોકાઈ ગઈ તો નાવની જોડે જોડે આપણે તરી જવાના. તમ વિના કોણ મને પાર ઉતારે, ગુરુજી નૈયા લાઓ કિનારે. ગુરુજી નૈયા લાઓ કિનારે. તમ વિના કોણ મને પાર ઉતારે, ગુરુજી નૈયા લાઓ કિનારે. ગુરુજી નૈયા લાઓ કિનારે. નૈયા મારી ભૂલી પડી, ભવજળ માવન તોળે ચડી. નૈયા મારી ભૂલી પડી, ભવજળ માવન તોળે ચડી. ઓહો બેઠો ગુરુજી હું તો અધમતાને આરે, ગુરુજી નૈયા લાઓ કિનારે. ગુરુજી નૈયા લાઓ કિનારે. બ્રહ્મા વિષ્ણુ ને શિવજી માન્યા તમને મેં ગુરુજી. બ્રહ્મા વિષ્ણુ ને શિવજી માન્યા તમને
ઓહો એથી વધુ હવે કહેવું શું મારે ગુરુજી નૈયા લાવો કિનારે ગુરુજી નૈયા લાવો કિનારે. કૃપા તમારી જો થાશે નૈયા ભવજળ તરી જાશે. કૃપા તમારી જો થાશે નૈયા ભવજળ તરી જાશે. ઓહો મુકેશ પડ્યો છે તમારે પનારે ગુરુજી નૈયા લાવો કિનારે ગુરુજી નૈયા લાવો કિનારે. ગુરુજી રે ગુરુજી રે ગુરુજી રે ગુરુજી રે ઓ ગુરુજી રે ગુરુજી રે ગુરુજી રે ગુરુજી રે. સદગુરુ સંત શ્રી પુનિત મહારાજ કી જય. તો આવા સદગુરુના ચરણમાં કોટી કોટી વંદન સાથે બાપજી અગાઉ જાહેરાત કરેલી કે પુનિત મહારાજનું જીવન ચરિત્ર નવા રંગરૂપ સાથે રીપ્રિન્ટ કરવા તેઓ જઈ રહ્યા છે. તો હું આજના દિવસે સંકલ્પ કરું છું કે 100 વ્યક્તિને એ પુસ્તિકા મારા તરફથી હું ભેટ સ્વરૂપે આપીશ. જ્યારે પણ હું કોઈ સત્કાર્યો કરતો હોઉં છું એમાં ગિફ્ટ સ્વરૂપે એ હું અત્યારથી જ બુક કરાવું છું કે આ મારા જીવનમાં જેવો પરિવર્તન આવ્યું આ પુસ્તક વાંચવાથી એવું અનેકોના પરિવર્તન જીવનમાં આવે અને સાચો માર્ગ એમને મળે. તો આ વાત સાથે સર્વને જય શ્રી કૃષ્ણ. કીર્તનભાઈનો ખૂબ ખૂબ આભાર. અને જે વાત એમણે કરી પુનિત મહારાજનું જીવન ચરિત્ર પ્રભુનો પ્રતિનિધિ નવા રૂપરંગ સ્વરૂપે પ્રગટ થવા ટૂંક સમયમાં